हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે। તો આજે આપણે સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીશું। તો આજના લેક્ચરમાં આપણે ટોટલ 2 પ્રશ્નો ગણીશું, પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2। તો તમે અંત સુધી જોડાયેલા રહો। તો પ્રશ્ન નંબર 1 માં આપણને શું કીધું છે કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, પછી સામાન્ય તફાવત d, nમું પદ an છે, તો ખાલી જગ્યા પૂરો। તો આપણું જે સૂત્ર હતું એમાંથી કોઈ પદ આપણને મિસિંગ કરી ખાલી જગ્યા આપેલી છે, તો એ પદ આપણે શોધવાના છે। તો ચલો અહીંયા આપણે શોધી લઈએ। તો આ જે પ્રશ્ન છે આમાંથી કોઈ પણ અહીંયા ટોટલ આપણને 5 પ્રશ્નો આપેલા છે। તો આમાંથી કોઈ એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, 100% પૂછાવાના ચાન્સ છે, હેતુલક્ષી પ્રશ્નોમાં તમને પૂછાઈ શકે છે। તો ચલો આપણે ગણતરી કરીએ અને જવાબ મેળવીએ। તો સૌપ્રથમ તો આપણો પહેલો પ્રશ્ન શું છે, એમાં આપણને જો એની કિંમત 7 આપેલી છે, ડીની કિંમત 3 આપેલી છે, એનની કિંમત 8 આપેલી છે અને an આપણે શોધવાનું છે। તો અહીંયા લખી દઈએ કે a બરાબર, જે આપણો પહેલો પ્રશ્ન છે એમાં a બરાબર 7, d બરાબર 3, n બરાબર 8 અને an આપણે શોધવાનું છે। તો એને આપણે ક્વેશ્ચન માર્ક કરી દઈએ। હવે આપણે સૂત્ર મૂકી અને જવાબ મેળવીએ। તો an બરાબર a પ્લસ n માઇનસ 1d। તો અહીંયા an તો આપણે શોધવાનું છે, એની કિંમત 7, એનની કિંમત 8 માઇનસ 1 અને ડીની કિંમત 3। આગળની ગણતરી કરીએ તો 7, પછી જો અહીંયા 8માંથી 1 જશે તો 7 આપણે કૌંસમાં લખી દઈએ, 7 ગુણ્યા 3। આગળની ગણતરી કરીએ તો અહીંયા 7 પ્લસ અહીંયા 7 ગુણ્યા 3 કેટલા થશે, 21। હવે 7 અને 21નો સરવાળો, તો અહીંયા 28 જવાબ આવશે। તો જે આપણો પહેલો પ્રશ્ન હતો એમાં anનો જવાબ આવ્યો 28। હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ। તો એમાં આપણને શું કીધેલું છે, જો આ પ્રશ્ન નંબર 2, તો એમાં પ્રથમ પદ -18 આપેલું છે, ડી આપણે શોધવાનું છે, an આપણને 10 આપેલું છે અને an 0 આપેલું છે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા જે આપણને આપેલું હોય એ। પ્રથમ પદ આપણને -18 આપેલું હતું, પછી આગળ શું આપેલું હતું, આપણને n 10 આપેલું છે અને an 0 આપેલું છે। તો n બરાબર 10, an 0 અને d આપણે શોધવાનું છે। તો અહીંયા d ક્વેશ્ચન માર્કમાં આપણે લખી દઈએ અને સેમ જ આપણે સૂત્ર મૂકીશું, એનું એ જ સૂત્ર, ખાલી આપણે ડીની કિંમત હવે શોધીશું, એટલે ડીને આપણે કરતા બનાવીશું। તો ચલો એનું એ સૂત્ર આપણે મૂકી દઈએ। તો an બરાબર a પ્લસ n માઇનસ 1d। તો અહીંયા anની કિંમત કેટલી છે, 0, એની કિંમત -18, પછી અહીંયા nની કિંમત 10 છે, તો 10 -1 અને ગુણાકારમાં d। તો આગળ 0, પછી -18, અહીંયા 10માંથી 1 જશે તો 9, 9d। હવે આપણે -18ને પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે, +18 થશે। તો જો 18 બરાબર 9d। હવે આપણે ડીને કરતા બનાવી દઈએ તો 9 ભાગાકારમાં જશે, તો d બરાબર 18/9। તો ડીની કિંમત મળી અહીંયા આપણને 2। જે આપણો પ્રશ્ન નંબર 2 હતો એમાં ડીની કિંમત શોધવાની હતી, એ આપણને મળી અહીંયા ડીની કિંમત બરાબર 2। હવે આપણે આગળ ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ। એમાં આપણને શું કીધું છે એ આપણે જોઈએ। તો અહીંયા હવે આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીશું। તો અહીંયા આપણને પ્રથમ પદ શોધવાનું છે। આગળ આપણને ડીની કિંમત -3 આપેલી છે, an 18 આપેલું છે અને an -5 આપેલું છે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા પ્રશ્ન નંબર 3। તો એમાં આપણને શું આપેલું હતું, ડીની કિંમત -3 આપેલી હતી, n આપણને કેટલું આપેલું હતું, n આપણને 18 આપેલું છે અને an -5 આપેલું છે। તો n 18 અને an -5 અને પ્રથમ પદ એ આપણે અહીંયા શોધવાનું છે। તો ચલો એ સૂત્ર મૂકી દઈએ અને આપણે ગણતરી કરીએ। તો an બરાબર a પ્લસ n માઇનસ 1d। તો anની કિંમત છે -5, એ મૂકી દઈએ, એ આપણે શોધવાનું છે, તો એમના એમ nની કિંમત અહીંયા 18 છે, તો 18 -1 અને ડીની કિંમત છે -3। તો આગળની ગણતરી કરીએ, -5, પછી એ એમના એમ, પછી અહીંયા 18માંથી 1 જશે તો 17, 17 ગુણ્યા -3। તો અહીંયા બનશે -5 એમના એમ, પછી એ અને અહીંયા 17 ગુણ્યા -3, તો -51 બનશે। આગળ પ્લસ છે પણ પ્લસ માઇનસ એ માઇનસ થશે, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે -51। હવે
એને આપણે આગળ લઈ જઈએ અને -5ને આ સાઈડ લઈએ તો અહીંયા પ્લસ એ છે તો માઇનસ એ થશે અને અહીંયા 5ને આગળ લાવીએ તો -51 પ્લસ 5 થશે તો -a બરાબર -46 તો માઇનસ ઉડી જશે તો એની કિંમત મળી આપણને અહીંયા 46 તો પ્રથમ પદ આપણને મળી ગયું +46 તો બસ અહીંયા આપણો પ્રશ્ન ત્રીજો પણ પૂર્ણ થઈ ગયો। હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ અને એની ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે એ આપણે જોઈએ અહીંયા તો પેન ચેન્જ કરીએ તો પ્રશ્ન નંબર 4 તો એની કિંમત -18.5 ડીની કિંમત 2.5 એન આપણે શોધવાનું છે અને એનની કિંમત 3.6 તો એની કિંમત આપણને -18.5 અને ડીની કિંમત 2.5 તો આપણે લખી દઈએ પ્રશ્ન નંબર 4 એની કિંમત -18 કેટલી હતી આપણને 9 આપેલી હતી માઇનસ લખવાનું રહી ગયું આપણે લખી દઈએ -18.9 પછી આપણને ડીની કિંમત આપેલી હતી 2.5 પછી આગળ કઈ કિંમત આપેલી હતી આપણને એ જોઈ લઈએ એન આપણે શોધવાનું છે અને એનની કિંમત 3.6 તો એનની કિંમત 3.6 અને એન આપણે શોધવાનું છે તો ચલો આપણે શોધી લઈએ તો આપણું સૂત્ર શું છે an બરાબર a પ્લસ n-1d તો એનની કિંમત શું છે અહીંયા 3.6 આગળ એની કિંમત -18.9 આગળ આપણે એન શોધવાનું છે અને ડીની કિંમત 2.5 તો ચલો હવે આપણે ગણતરી કરીએ તો 3.6 એમના એમ -18.9 ને પણ આપણે એમને એમ મૂકીએ અહીંયા હવે આપણે બંને કૌંસનો ગુણાકાર કરીશું તો 2.5 ગુણ્યા એન તો અહીંયા થશે +2.5 એન આગળ હવે આપણે -1નો ગુણાકાર 2.5 સાથે તો -2.5 કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો એ સંખ્યા પોતે જ આવે પણ અહીંયા -1 સાથે ગુણાકાર હતો તો માઇનસ આવશે તો આપણને મળી ગયું આગળ હવે આપણે સરવાળો કરીએ તો જો અહીંયા -18.9 અને -2.9 બંને જગ્યાએ માઇનસ છે પણ માઇનસ પ્લસ થશે તો અહીંયા સરવાળો થશે તો આપણે સરવાળો કરી દઈએ તો 18.9 પ્લસ 2.5 જ્યાં પણ જે અંક હોય એ જ મૂકવાનું છે જુઓ અહીંયા 2 એકમનો અંક હતો ત્યાં એની નીચે મૂક્યું પોઈન્ટ પછી એક અંક હતો તો ત્યાં જ મૂકવાનું છે તમારે કોઈ ભૂલ કરવાની નથી કેમ કે તમારા સરવાળામાં પછી ભૂલ થઈ શકે છે તો 9 અને 5 14નો ચોગડો વધી 1 અહીંયા જો 8 ને 1 9 9 ને 2 વચ્ચે પોઈન્ટ મૂકી દઈએ 11નો એકડો અને વધી 1 1 અને 1 2 તો આપણો જવાબ મળ્યો 21.4 પણ અહીંયા આપણને માઇનસ મળશે કેમ કે અહીંયા માઇનસ હતું અને અહીંયા પણ માઇનસ હતું તો આપણે લખી શકીએ 3.6 એમના એમ આગળ -21.4 પ્લસ 2.5 એન હવે 2.5 એનને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો અહીંયા એ માઇનસ થશે અને 3.6 ને આપણે આ સાઈડ લાવીએ તો ચલો લાવી દઈએ -2.5 એન તમારે શાંતિથી ગણતરી કરવાની છે કોઈ ટેન્શન લેવાનું નથી ગણતરી થોડી ડિફિકલ્ટ છે પોઈન્ટ છે તમારે ડરવાની જરૂર નથી જેમ જેમ ગણતરી થતી જાય એમ તમારો ફાઇનલ આન્સર આવી જશે પણ તમારે ધીરજ રાખવાની છે તો આપણે અહીંયા જે 2.5 પ્લસમાં હતા એન એને બરાબરની આ સાઈડ લાવ્યા તો માઇનસ થયા હવે આપણે જે 3.6 અહીંયા પ્લસમાં છે તો પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે તો બરાબર -21.4 અને -3.6 તો ફરીથી -21.4 અને -3.6નો સરવાળો થશે અને નિશાની માઇનસની આવશે કેમ કે બંને માઇનસ છે તો ચલો આપણે સરવાળો કરી દઈએ તો અહીંયા 3.6 તો જો 4 અને 6 કેટલા થશે 10 એટલે કે 0 વધી 1 વચ્ચે પોઈન્ટ 1 ને 1 2 2 ને 3 5 5 ને આગળ 2 તો 25 મળ્યા પણ માઇનસની નિશાની આવશે 25.0 તો આપણે ડાયરેક્ટ 25 લખીશું તો ચલો લખી દઈએ -2.5 એન બરાબર 25 તો હવે આપણે અહીંયા અને માઇનસની નિશાની આવશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ભૂલવાનું નથી ભૂલ થઈ શકે છે તમારે તો સૌથી પહેલાં તો આપણે માઇનસ ઉડાડી દઈશું તો માઇનસ પ્લસ થયા હવે આપણે એનને કરતા બનાવીશું તો 25/2.5 તો તમને ખબર છે કે આ પોઈન્ટની જગ્યાએ 10 આવે તો 10ને આપણે ઉપર લઈ જઈશું તો આપણો જવાબ મળશે અહીંયા 10 તો કેવી રીતે 10 મળ્યા જો હું તમને બતાવું છું તો આપણે આવી રીતે લખી શકીએ જો 2.5 છે તો એને આપણે 25/10 લખી શકીએ તો કે હા તો કે આપણે અહીંયા શું તો 25/10 તો આખી સંખ્યા છે ને આપણે ઉપર લઈ જઈએ તો શું બનશે
25 ગુણ્યા 10/25, કેમ કે આ જે પદ હતું આપણું નીચેલું પદ એ ઉપર જશે તો ઉલટું થઈ જશે, 10/25 થશે તો 25 ઉડી જશે તો આપણો જવાબ આવશે અહીંયા 10. અને તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, કેમ કે અહીંયા પોઈન્ટ હતો તો તમે 25/2.5 તો તમારો ડાયરેક્ટ 10 જવાબ આવે. તો ચાલો આપણે લખી દઈએ n બરાબર આપણને અહીંયા કિંમત મળી 10. તો આપણો જવાબ મળી ગયો. જે આપણે n શોધવાનું હતું એ આપણને 10 મળ્યું છે. ગણતરી થોડી પોઈન્ટવાળી હતી, પણ તમે શાંતિથી ગણતરી કરશો તો તમારો જવાબ આવી જશે. તો ચલો આગળ હવે આપણે વધીએ. તો આગળ હવે આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ, 5મા નંબરનો પ્રશ્ન. તો એમાં આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. તો એમાં આપણને એની કિંમત 3.5 આપેલી છે, પછી ડીની કિંમત 0 આપેલી છે, એનની કિંમત 105 આપેલી છે અને an આપણે શોધવાનું છે. તો ચલો આપણે શોધી લઈએ. સૌપ્રથમ તો એની કિંમત 3.5 અને ડીની કિંમત 0. તો આપણે લખી દઈએ પ્રશ્ન નંબર 5 આપણો છેલ્લો પ્રશ્ન. તો એની કિંમત 3.5 અને ડીની કિંમત અહીંયા આપણને 0 આપેલી છે અને એનની કિંમત કેટલી હતી આપણે જોઈ લઈએ. ઉપર કેટલી આપેલી હતી 105 અને an આપણે શોધવાનું છે. તો an આપણે શોધવાનું છે, આપણને એનની કિંમત આપેલી છે, સોરી એનની કિંમત આપણને 105 આપેલી છે અને an આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે શું લખીશું, an બરાબર a પ્લસ n માઇનસ 1d. તો અહીંયા જો એની કિંમત કેટલી છે 3.5, અહીંયા એનની કિંમત 105, 105 માઇનસ 1 ગુણ્યા 0. હવે કોઈ પણ સંખ્યા અહીંયા જવાબ આવશે ને 0 વડે ગુણીશું તો એનો જવાબ તો 0 જ આવશે. તો આપણે લખી શકીએ કે 3.5 પ્લસ 0. તો આપણને એનની કિંમત કેટલી મળી, કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરીએ તો એ કિંમત પોતે જ આવે, તો 3.5. તો આપણને anનો જવાબ મળ્યો અહીંયા 3.5 મળી ગયો નીચે જવાબ. તો બસ અહીંયા આપણે 5 પ્રશ્નો સોલ્વ કર્યા છે ડિટેલમાં. તમારે આવી રીતે એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે હેતુલક્ષીમાં આવી રીતે સોલ્વ કરવાનો છે. તમને સમજણ પડી ગઈ? કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. નીચે હવે 2 MCQ આપેલા છે, તો એમાંથી પણ કોઈ પૂછાઈ શકે છે. તો ચલો આપણે સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે, સૌપ્રથમ તો આપણે રકમ વાંચીએ. અહીંયા પ્રશ્ન નંબર 2 હશે, અહીંયા 3 લખાઈ ગયું છે, પણ અહીંયા પ્રશ્ન નંબર 2. તો લખી દઈએ આપણો પ્રશ્ન નંબર 2. રકમ વાંચી લઈએ. તો રકમમાં આપણને શું આપેલું છે કે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. તો પ્રશ્ન 1 છે કે આપણને સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી બરાબર 10, 7, 4 એમ ઘટતું જાય છે. તો એનું 30મું પદ શોધવાનું છે. તો ચલો આપણે શોધી લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે કિંમત લખીશું કે જો આપણને પ્રથમ પદ શું આપેલું છે, a બરાબર અહીંયા 10, પછી ડી કેટલા થશે, તો ડી આપણે એક જ વાર શોધીશું, કેમ કે અહીંયા આપણને રકમમાં જ આપેલું છે, સમાંતર શ્રેણી છે, તો આપણો સામાન્ય તફાવત સરખો જ આવશે. તો ચલો આપણે શોધી લઈએ ડી બરાબર a2 માઇનસ a1. તો બીજું પદ શું છે 7 અને પ્રથમ પદ 10, તો 7માંથી 10 જશે તો -3. તો અહીંયા આપણા ડી થયા -3 અને આપણે કયું પદ શોધવાનું છે, 30મું પદ શોધવાનું છે. તો એનની કિંમત થશે આપણે 30. તો ચલો આપણે an શોધીએ તો આપણને 30મું પદ મળી જાય, તો a 30. તો આપણું સૂત્ર શું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1d. આ જે સ્વાધ્યાય 5.2 છે એમાં મેક્સિમમ દાખલા આ સૂત્ર પરથી થશે. તો તમારે આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે 30મું પદ શોધવાનું છે. તો nની જગ્યાએ 30, a 30. તો અહીંયા કેટલા થશે, જો આપણે ડાયરેક્ટ લખતા હતા એ પણ ડાયરેક્ટ પણ લખી શકો છો, અને તમે આવી રીતે 30માંથી એક બાદ કરશો તો 29d તમે લખી શકો છો. તો ચલો આપણે આ સૂત્ર આધારિત લખીએ. તો એની કિંમત છે 10, પછી n 30 -1 અને ડીની કિંમત છે -3. અને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે a 30 બરાબર a પ્લસ 29d. મેં તમને ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં પણ શીખવાડ્યું હતું. આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો, પણ અહીંયા આપણે સૂત્ર આપેલું છે એના આધારે જ આપણે ગણતરી કરીશું. તો ચલો આગળની ગણતરી કરીએ. તો 10 એમના એમ, અહીંયા 30માંથી 1 જશે તો 29, 29 ગુણ્યા -3. તો 29 ગુણ્યા -3 કરવા એના કરતાં આપણે 30 ગુણ્યા 3 કરીએ તો કેટલા થશે, 30 ગુણ્યા 3 90 થશે, અને એમાંથી 3 બાદ કરીએ તો 87 થશે. પણ અહીંયા -87 થશે, કેમ કે માઇનસની નિશાની છે. તો ચલો આપણે કરી દઈએ કે 10 -87. આવી રીતે તમારે પેન ઉપાડ્યા વગર મગજમાં દરેક ગુણાકાર કરવાનો છે. તમે 2 ભાગ પાડી શકો છો, અલગ અલગ કરી શકો છો. જો 20 ગુણ્યા 3 60 અને 9 તારી 27.
તો 60 અને 27 87 થાય. એવી રીતે તમે ભાગ પાડીને પણ કરી શકો છો, એક ઓછા પણ કરી શકો છો, પણ ડાયરેક્ટ તમારે મગજમાં ગુણાકાર કરવાનો છે. તમારે પેન ઉપાડવાની જરૂર પડશે નહીં. હવે આપણે જોઈએ કે 10માંથી 87 જશે તો -77 મળશે. તો આપણને જે સમાંતર શ્રેણી આપેલી હતી એનું 30મું પદ -77 છે. તો આપણને કંઈ આપેલું છે? તો પહેલાં જો ઓપ્શન એ 97 છે, ઓપ્શન બી +77 છે, ઓપ્શન સી -77 છે. તો એ આપણો સાચો જવાબ -77 છે. તમારે અહીંયા માઇનસ પ્લસમાં ભૂલ થઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ઘણા જાય તો જેવું 77 દેખાશે એવું બી ઓપ્શન ટીક કરી દેશે, પણ બી ઓપ્શન સાચો નથી. આપણો ઓપ્શન સાચો છે સી -77. તો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ અને એનો જવાબ મેળવીએ. તો એમાં આપણને શું આપેલું છે? સેમ ટુ સેમ એવો જ પ્રશ્ન છે. સમાંતર શ્રેણી આપેલી છે, એમાં -3 -1/2 2નું 11મું પદ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું શોધીશું? તો જો આપણને પ્રથમ પદ શું આપેલું છે? a બરાબર -3. ડી આપણે શોધીશું તો ડી બરાબર a2 - a1. આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. તો બીજું પદ શું છે? અહીંયા આપણને -1/2, એમાંથી પહેલું પદ -3 આપણે બાદ કરવાનું છે. તો અહીંયા આપણે કૌંસ કરી દઈએ. તો -1/2 અને એમાંથી અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, તો +3 થશે. પણ અહીંયા આપણે જોઈ શકો છો કે -1/2ની નીચે, એટલે કે -1ની નીચે 2 છે, પણ 3ની નીચે કંઈ નથી. તો આપણે કોમન કરવા માટે એમાં પણ નીચે 2 લાવીએ. તો 2 લેવા માટે આપણે ઉપર નીચે 2 વડે ગુણીશું. તો આપણે સરખું થઈ ગયું. હવે આપણે આગળની ગણતરી કરીએ. તો ચલો કરી લઈએ. તો આગળની ગણતરી શું થશે? -1/2 ઉપર જો 3 × 2 તો +6/2 થશે. હવે આપણે નીચેલા 2ને કોમન લઈ શકીએ. તો જો -1 + 6/2 આપણે કોમન લીધા. તો જો 6માંથી -1 જશે તો 5/2 આવશે. તો આપણું ડી છે એની કિંમત મળી 5/2. અને આપણને કયું પદ શોધવાનું છે? 11મું પદ શોધવાનું છે. તો એની કિંમત અહીંયા થશે 11. સમજણ પડી ગઈ? તો ચલો આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરીએ. તો સૂત્ર આપણું શું છે? an બરાબર a + n - 1d. તો એની કિંમત કેટલી હતી અહીંયા? -3. પછી આપણે 11મું પદ શોધવાનું હતું, તો 11 - 1 એનની જગ્યાએ 11, અને ડી આપણને મળ્યા 5/2. તો ગુણાકારમાં 5/2. આગળની ગણતરી કરી અહીંયા -3 પ્લસ અહીંયા જો 11માંથી 1 જશે તો 10, તો કૌંસમાં 10, અને આગળ શું છે? 5/2 અહીંયા આગળ. તો જો 2 ઉડી જશે તો ઉપર અહીંયા 5 વધશે, કેમ કે 5 દુ 10 જાય, તો 2 ઉડી ગયા. તો આગળ -3 પ્લસ કેટલા થશે અહીંયા? 5 × 5 તો 25. હવે 25માંથી -3 જશે તો આપણો જવાબ મળશે અહીંયા +22. તો જે આપણું 11મું પદ હતું એ 11 એ આપણને +22 મળ્યું છે. તો આપણે ઓપ્શનમાં જોઈએ કે ક્યાંય 22 છે કે નહીં. જોઈએ ચલો. ઓપ્શન એ 28 છે, ઓપ્શન બી આપણને 22 આપેલો છે. તો એ આપણો સાચો જવાબ છે. તો બસ અહીંયા આપણે બંને પ્રશ્નો ડિટેલમાં સોલ્વ કર્યા. જો તમને સમજણ પડી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ હવે આપણે આગળના પ્રશ્નો સાથે આગળના લેક્ચરમાં.